મારે તમને કેવું છે, આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે, બધાને સમસ્યાઓ છે, બધાને લોચો છે, બધાને ટેન્શન છે, પણ એ વ્યક્તિને મારે કેવું છે કે આ દરેક પ્રોબ્લેમનો રસ્તો છે, અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે, હસે છે. દુનિયાના બધા જ પ્રશ્નોના સમાધાન મળે છે. માટે સ્માઇલ કરતા થઈ જાઓ. આ વંદન તમે ઘરે કરી શકો એવું ઈઝી વંદન છે. તમારા માતા પિતા તમારા જ છે, તમે જ ઘરેથી લઈને આવ્યા છો, રોજ તમારી પાસે આજે અવેલેબલ છે. આજ તમે એની સામે જોઈને આમ ભાવ વિભોર થઈ ગયા તો આ તમારી ઘરે જ અત્યારે લગી હતા. પણ આપણને એક ક્ષણ નથી મળતી, આ મોમેન્ટ નથી મળતી. આજે અમને એક ક્ષણ અને મોમેન્ટ મળી છે, એને ફીલ કરવા લાગો, એને અનુભૂત કરવા લાગો, અને સ્માઇલ કરી અને તમારી વાતની શરૂઆત કરવા લાગો. બધા સોલ્વ થઈ, બધું જ સોલ્વ થઈ જશે. દાંત કાઢવાના, બા ગમે એમ થઈ જાય દાંત કાઢવાના, મૂંઝાવાનું જરાય નહીં. બવણી ફૂટી જાય તો દાંત કાઢવાના, અથાણું તૂટી જાય તો દાંત કાઢવાના, છોકરું બાયું અને છોકરા ફરવા જાય તો દાંત કાઢવાના. સાંભળો છો ને? દાંત કાઢો એટલે બધું સોલ્વ થઈ જાય. આમ જો ફાયદો કહું કોઈને કહેતા નહીં. જેટલા મારા માવતર બેઠા છે, તમે દાંત કાઢવાના ચાલુ કરશો, આ લોકોને કાઢવા જ પડશે. અને ફાયદો સાંભળો, દાંત કાઢવાનો ફાયદો એ થાય કે ચોથા દિવસે રોટલી ઉપર ઘી વધારે આવશે. માટે સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સ્માઇલ કરો તો વંદન છે. આ પહેલું વંદન આપણે રોજ આપીએ. એક દાંત આમ સરસ મજાનો હસીને ઘરની બહાર નીકળીએ તો માતા પિતાને મજા આવે કે ન આવે? બોલો, આ કે ના? થાકેલા હારેલા માણા પણ જીતી જાય જો સ્માઇલ થઈ જાય તો. માટે સ્માઇલ કરતા શીખી જાઓ. બીજો મુદ્દો કહું છું, જે દુનિયાનો સૌથી મહત્વનો મુદ્દો છે. આ ફાસ્ટ યુગમાં આપણે ઘરે જઈએ છીએ ને, તો ઘણા તો ઘરે જતા નથી, ઘણા ખાલી હોટલમાં ચેક ઇન ચેકઆઉટ કરવા જાય છે. 6 વાગે ઘરે જાય, સવારે 8 વાગે છૂટા. 6 વાગે ચેક ઇન, 8 વાગે ચેકઆઉટ. એને મારે કહેવું છે કે આ હોટલ નથી દોસ્ત, આ ઘર છે. અને આ ઘરની અંદર જેની સૌથી વધારે જરૂર છે એ તારા બોલવા ચાલવાની છે. તારો ફોટો તો ઘરે દિવાલ ઉપર આમે લગાડેલો છે, તારા એકાઉન્ટમાંથી 50,000 તો આમે ટ્રાન્સફર થાય છે, મકાનના હપ્તા તો હાથે હાથે કપાય છે, અને દૂધ ગેસનું બિલ તો એ લોકો મહિને લે છે. તું ખર્ચા કરવા દુનિયામાં નથી આવ્યો, તું ખુદદારી રાખવા દુનિયામાં આવ્યો છો. અને એના માટે એક નાનકડી ક્ષણ તું જે ભૂલી ગયો છો એને પકડી લે. તમે હરિદ્વારની જાત્રા પપ્પાને ટિકિટ લખાવીને કરાવી દો, એ જાત્રામાં મજા નથી. પણ તમે હરિદ્વારની જાત્રાની એક એક ક્ષણે પપ્પાની હારે બેસીને સંવાદ કરો ને, તો એમાં બહુ મજા છે સાહેબ. આ સંવાદની સૌથી મોટી જરૂરિયાત છે સાહેબ. પકડજો મારા મુદ્દાને. ધારણાઓથી સંતાનોને જોશો તો ધારણાઓ જ મળશે, અને વાસ્તવિકતાઓથી સંતાનોને જોશો તો માનસિકતા મળશે. મારે દરેકને કેવું છે, ધારણાઓ એ શંકા આપે છે. શંકા કરશો તો શેતાન મળશે, અને ભરોસો કરશો તો ભગવાન મળશે સાહેબ. પરિવાર અને માતા પિતા શંકા કરવા માટે નથી, એ ભરોસો કરવા માટે છે. એના પર ટ્રસ્ટ કરો, એના પર વિશ્વાસ કરો, એને બતાવો તમે શું કરી શકો તેમ છો. ધારો નહીં, કોઈના પણ પ્રત્યે કોઈ પ્રકારની ધારણા ના બનાવો. આપણે બનાવ્યું પપ્પા આવા, મમ્મી આવી, ભાઈ આવા, હા જેઠાણી આવા, દેરાણી આવા. ના, પૂછી લો તમે કેવા એમ પૂછી લો, તકલીફ સોલ્વ થશે. માએ મોઢું બગાડ્યું, પૂછી લો કેમ મોઢું બગાડ્યું છે, સોલ્વ થશે. લાંબુ નહીં ચાલે ભાભી, સોલ્વ કરવાનો વિકલ્પ બતાવું છું. પૂછી લો એટલે સોલ્યુશન છે. ધારશો તો દુનિયા બગડશે, પૂછશો એટલે સોલ્યુશન થશે. મારે તમને કેવું છે, પૂછી લો એટલે દુનિયાનું બધું સોલ્વ થાય. આપણે બધા કેટલું ધાર્યું ખબર? પપ્પા થોડા પીઝા ખાય, પૂછી લે ખાહે. પપ્પાને હવે ઠંડુ ન ભાવે, ભાવે પૂછતો ખરો. તમે એને મોજ શોખ થી અલગ કરી દીધા, તમે એને એન્જોયમેન્ટ થી અલગ કરી દીધા, અને તમે કહો એને જીવનમાં કઈ બહુ હવે રહ્યું, પણ તમે આપ્યું જ નથી. એને આપો તો એને જીવનમાં બધું જોતું છે. પૂછી લો, પપ્પા અમે સાપુતારા જઈએ, તમારે આવવું છે? કે હાલો ને મારે આવવું છે. ના, એ પપ્પા ને મમ્મી ને આમ હિલમાં નો મજા આવે, પણ તું લઈ તો જા. પૂછી લો એટલે સોલ્યુશન છે સાહેબ. 30 સેકન્ડ નો વેઇટ કરો. પરિવારના એક એક સભ્ય જયારે ડીલ કરતા પહેલા એક્ટ કરો, રિએક્ટ કરો, પ્રોએક્ટ કરો, ઇન્ટરેક્ટ કરો, કુછ ભી કરો, ખાલી 30 સેકન્ડ ખમો. હોલની અંદર એક પપ્પા અને દીકરો બેઠા હતા. રસોડામાંથી છપાક દઈને બરણીનો અવાજ આવ્યો. પપ્પાને દીકરાને પૂછ્યું, બેટા શું થયું? બોલે, મમ્મીથી બરણી ફૂટી, ઈ અથાણાની. બોલે, તને કેમ ખબર પડી ગઈ? તું તો અહીંયા બેઠો છો. એ કે મમ્મીથી જ ફૂટી. પણ કેમ? બોલે, રસોડામાં તારી મમ્મી છે, તારી બેન છે, તારી વાઈફ છે, બધા જ છે, તો મમ્મીથી જ કેમ ફૂટી? છોકરાએ કીધું, બેન થી ફૂટી હોય તો થોડીક વાર અવાજ આવીને બંધ થઈ જાત.
મારી વાઈફથી ફૂટી હોત તો ધમાસાણ યુદ્ધ થાત, પણ આ અવાજ નો આવ્યો, મતલબ સૂત્રધાર પોતે જ છે. 30 સેકન્ડનો વેઇટ કરો, એક્ટ કરો, રિએક્ટ કરો, અલ્ટ્રા એક્ટ કરો, પ્રોએક્ટ કરો, કુછ ભી કરો, ખાલી 30 સેકન્ડ ખમી જાઓ. મારી વાતને સાંભળજો મારી બહેનો, 30 સેકન્ડનો સૌથી મોટો ફાયદો એ થશે, તમારે બોલીને કોઈ દી એમ નહીં બોલવું પડે મારે કહેવાનો મતલબ આવો નહોતો, અર બાપરે આજ જો, કોઈ દી નહીં કહેવું પડે. 30 સેકન્ડ ખમશો તો ઘરમાં ઇજ્જત એની રહી જશે. 30 સેકન્ડ ખમશો તો પરિવારની વેલ્યુ જળવાઈ જશે. 30 સેકન્ડ ખમશો તો પરિવારની અંદર તમારી કદર થશે, માતા પિતાની. 30 સેકન્ડ ખમશો તો ભાઈઓના અને દોસ્તોના સંબંધો એમના એમ રહેશે. સાહેબ 30 સેકન્ડ ખમો તો પરિવાર બચી જાય. મારી વાતને પકડજો, 30 સેકન્ડ ખમવાથી જીવન બને છે. આ વાતને સાર્થક કરવા માટે આજનો આ પ્રોગ્રામ છે. એ મનમાં ભરીને જીવશો તો મરી જાશો સાહેબ, મન ભરીને જીવો, જીવી જાશો. આ મગજની ઉપર 100 જેટલું વજન નો ચાલે. આપણે મોટા હુંડલા લઈને ફરીએ છીએ. મારે તમને કેવું છે કે સંબંધોને સાચવવાના હોય, વસ્તુઓને વાપરવાની હોય. આપણે વસ્તુઓને સાચવી રહ્યા છીએ અને સંબંધોને પોતે જ્યાં ફાવે ત્યાં વાપરી રહ્યા છીએ. થોડાક માણસ થઈ જાવ યાર. 30 સેકન્ડનો ગેપ લઈ જાઓ, તમને સમજાઈ જાહે કે કોણ તમારા પરિવાર માટે સારું છે, કોણ તમારા પરિવાર માટે ખરાબ છે. સાહેબ આપણા 2 પ્રકારના શુભચિંતકો હોય. એક શુભચિંતક એવા હોય જે આપણું શુભ થાય એટલે રાજી થાય, અને બીજા શુભચિંતક એવા હોય કે જેવું આપણું શુભ થાય એટલે એનું ચિંતન ચાલુ થાય કે આનું શુભ થયું કઈ રીતે. એ પકડવા 30 સેકન્ડ ખમી જવાનું. સાહેબ પરિવારને અને માતા પિતાની કદર કરી 30 સેકન્ડ ખમી જવાનું. 30 સેકન્ડનો વેઇટ તમને પાવરફુલ બનાવશે. 30 સેકન્ડનો વેઇટ તમારામાં એનર્જી ભરશે. કેટલા લોકો મારી સાથે છે 30 સેકન્ડ ખમવા માટે સાહેબ?